નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આપણે ધ્વનિમાં કાલે જોયું કે ધ્વનિ છે એ કંઈક કંપનના લીધે ઉત્પન્ન થાય છે, કે જે પદાર્થ કંપન ઉત્પન્ન કરતો હોય તે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે. કાલે આપણે એ બાબતો જોઈ સ્પષ્ટ રીતે, અને એ પણ જાણ્યું કે ધ્વનિને પ્રસરણ પામવા માટે કાંઈક ને કાંઈક માધ્યમની જરૂર પડે. જો માધ્યમ ના હોય તો ધ્વનિ છે પ્રસરણ પામી શકે નહીં. આપણે એ પણ વાત કરી કે શૂન્ય અવકાશ હોય તો શૂન્ય અવકાશમાં ધ્વનિ છે પ્રસરણ પામી શકતી નથી, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનું માધ્યમ નથી. કાલે એ વાત કરી કે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ એ માટે જવાબદાર માધ્યમ હોય તો હવા. હવા પણ એક શું છે? માધ્યમ છે, અને હવા મારફતે આપણે બધે ધ્વનિને સાંભળી શકીએ છીએ. બીજા માધ્યમની વાત કરીએ આપણે તો કે ધ્વનિ છે પાણીમાં પણ પ્રસરણ પામી શકે છે. પાણીમાં પણ પ્રસરણ પામે, જેથી કરીને જે દરિયાઈ જીવો છે એકબીજાનો અવાજ સાંભળી શકતા હોય છે. અને લાસ્ટમાં આપણે એવી વાત કરતા હતા કે ધ્વનિ છે ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે. આ બાબતો આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈશું કે ઘન પદાર્થમાં ધ્વનિ છે કઈ રીતે પ્રસરણ પામે છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ધ્વનિને પ્રસરણ પામવા માટે કાંઈક ને કાંઈક માધ્યમની આવશ્યકતા છે. જો માધ્યમ ના હોય તો ધ્વનિ છે એ પ્રસરણ પામી શકે નહીં. તો ચાલો આપણે જોઈએ કે ઘન પદાર્થમાં ધ્વનિ કઈ રીતે પ્રસરણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 13.9. 1 મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો. તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો અને તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કહો અથવા ટકોરો મારવાનું કહો. કે એક પટ્ટી લીધી છે, એક છેડો છે આપણે કાને રાખવાનો છે, અને તમારા મિત્રને કહો કે બીજા છેડા પર કાંઈક ટકોરો મારે અથવા ઘસે કાંઈ વસ્તુ. શું આ પ્રવૃત્તિ કરવાથી આપણે ધ્વનિનો અવાજ સાંભળી શકશું? જી બિલકુલ. તમે આ પ્રવૃત્તિ કરશો તો આપણને આપણો મિત્ર જે ટકોરો મારે છે એનો અવાજ આપણા કાને આવશે. પોતાની આસપાસ ઊભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શક્યા? હા, એ પણ સાંભળી શકશે. બીજી પણ એક પ્રવૃત્તિ જેવું જ આપેલું છે કે તમે પોતાના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહીને ઉપરની પ્રવૃત્તિ કરી શકો છો. કે આપણે જોયું કે તમે કોઈ ટેબલ હોય અથવા બેન્ચ હોય, બેન્ચ પર તમે એક વિદ્યાર્થી મિત્ર કાન રાખે અને બીજો છે ઠપકારે અથવા ત્યાં કોઈ પદાર્થ ઘસે તો આપણને એનો અવાજ બિલકુલ આવશે, કમ્પ્લીટ. એટલે એનો મતલબ એવો હતો કે ધ્વનિ છે એ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે, જેથી કરીને આપણે એનો અવાજ સાંભળી શકીએ છીએ. આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુના પ્રસરણ પામી શકે છે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા એ દર્શાવી શકો છો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. તમે ક્યારેય રમકડાનો ટેલિફોન બનાવ્યું છે? શું તમે કહી શકશો કે ધ્વનિ દોરીમાં પ્રસરણ પામી શકે છે? વિદ્યાર્થી મિત્રો, અહીં એક બીજી વાત કરીએ કે ધ્વનિ છે એ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. તમે આ પ્રવૃત્તિ કેટલા વિદ્યાર્થી મિત્રોએ કરેલી પણ છે. નાના હશો ત્યારે આનાથી રેમાં પણ છે. આપણે એમ કહીએ કે ચાલો રમકડાનો ટેલિફોન બનાવીએ, એ પ્રવૃત્તિ આપણે બધાએ કરેલી પણ છે, અને જેને ન કરી હોય એ ખાલી જુઓ કે અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ છે એ ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે, તથા કોઈ પણ માધ્યમમાં બધી જ દિશાઓમાં પ્રસરણ પામી શકે છે. માધ્યમ એ વાયુ, પ્રવાહી કે ઘન હોઈ શકે છે. આ ધ્વનિ આપણે કેવી રીતે સાંભળી શકીએ છીએ? આપણે જાણ્યું કે ધ્વનિ છે બધી જ જગ્યાએ માધ્યમ, ગમે તે માધ્યમ હોય, ગમે તે માધ્યમમાંથી પ્રસરણ પામી શકે છે, જેથી કરીને તેને આપણે સાંભળી શકીએ છીએ. પછી તે માધ્યમ ઘન હોય તો ભલે, પ્રવાહી હોય તો ભલે, અને વાયુ હોય તો ભલે. વાયુ મતલબ કે હવા. એટલે ધ્વનિને પ્રસરણ પામવા માટે કાંઈક ને કાંઈક માધ્યમની જરૂર પડે છે. એ વસ્તુ આપણે નક્કી કરી લીધી. ઇવન ધ્વનિ છે એ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. આ આપણે પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ આપણે કદાચ કરી હોય તો શું કરવાનું? એક દોરી લેવાની, દોરીના બે છેડે કંઈક પ્લાસ્ટિકના ડબ્બા હોય અથવા કાંઈ પણ વસ્તુ હોય ને વીંધું પાડીને રાખીને તમે એમાં બોલશો તો તમને અવાજ સંભળાશે આ બાજુ. એટલે કહેવાનો અર્થ એ કે ધ્વનિ છે એ કોઈ પણ જગ્યાએ પ્રસરણ પામી શકશે. તો હવે આપણે ધ્વનિ સાંભળીએ છીએ કઈ રીતે?
આપણા કાન સુધી ધ્વનિ કઈ રીતે પહોંચે છે અને આપણા મગજ સુધી ધ્વનિ કઈ રીતે પહોંચે છે કે દાખલા તરીકે હું જે તમને બોલું છું તમને ખ્યાલ આવે છે તો પહેલાં તો ધ્વનિ દ્વારા તમે સાંભળશો, પછી તમારા મગજમાં ફિટ થશે શબ્દો અને તમારો મગજ એ શબ્દોને ઓળખી શકશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ બાબત જોઈએ કે આપણા કાન સુધી ધ્વનિ કઈ રીતે આપણે સાંભળીએ છીએ. પ્રવૃત્તિ 13.4 મુદ્દા નંબર 13.4 આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ કે કાનના બહારનો ભાગ બહારના ભાગનો આકાર ગળણી જેવો હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ જે કાન છે એનો આકાર જે હોય છે બહારનો હોય કેવો હોય છે? ગળણી જેવો હોય છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ, એટલે કર્ણનાળને કેનાલ પણ કહેવાય, જે આપણે કાનની અંદર જે ગોળાકાર ભાગ છે એને કર્ણનાળ કહેવાય, મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતે તમારે કર્ણની આકૃતિ અને સંપૂર્ણ એનો અભ્યાસ છે ધોરણ 10માં આવશે કે આ ખરેખર અવાજ કઈ રીતે સંભળાય છે, એ માટે કયા કયા આપણા કાનની અંદર રહેલા કયા જે અંગો છે એ કાર્ય કરે છે. એરણ, હથોડું અને પેંગડું એવા 3 આવે એ આગળના ધોરણમાં આવશે જ્યારે તમે વિગતવાર સમજશો. અત્યારે અહીંયા જોઈએ ખાલી કે જ્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે તે જેની પાતળી સપાટી સુસ્ત રીતે ખેંચાયેલી હોય છે તેને આપણે કાનનો પડદો કહીએ છીએ. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે ચાલો આપણે એક પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ. જો એક આ પ્રવૃત્તિ છે, આપણો કાનનો પડદો છે કઈ રીતે કાર્ય કરે છે એ માટેની કાંઈ પ્રવૃત્તિ આપેલી, પ્રવૃત્તિ જોઈએ એટલે આપણે ખ્યાલ આવી જશે કે કાનનો પડદો શું કાર્ય કરે છે એ માટેની પ્રવૃત્તિ અહીંયા આપણને આપેલી છે. પ્રવૃત્તિ 13.10 કે એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો, તેના છેડાઓ કાપી નાખો. એક રબરના ફુગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધી શકો છો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુરે હુરે બોલવાનું કહો. કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચા કૂદકા મારે છે? તમે જે છેડો છે ત્યાંથી તમે બોલશો એટલે અંદર રહેલા જે કઠોળના દાણા છે એ ઉછળશે. શું થશે? કૂદકા મારશે. એટલે ત્યાં કંપન ઉત્પન્ન થયું. વિદ્યાર્થી મિત્રો, ત્યાં શું થશું? કંપન ઉત્પન્ન થશે. આપણે બોલશું એનું કંપન ઉત્પન્ન થશે. ત્યાં કે કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે. શું કરે છે કે ધ્વનિના જે કંપનો છે એ કાનના પડદાને શું કરે છે? કંપન કરે છે. આમ કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે ને ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રકાર આપણે ધ્વનિને સાંભળીએ છીએ. શું થશે વિદ્યાર્થી મિત્રો કે આપણે કાંઈ શબ્દ બોલશું તો આપણા શબ્દો આપણો કાનમાં રહેલો જે પડદો છે એ કાર્ય આપણે હમણાં આગળની પ્રવૃત્તિમાં જે પેલું રબર હતું એવી રીતે કાર્ય કરે છે કે રબર સાથે આપણા ધ્વનિના શબ્દો છે, આપણા ધ્વનિના કંપનો છે એ શું થશે? એની સાથે અથડાશે એટલે રબરને પણ શું કરશે? કંપિત કરશે. એટલે કે એ રબર પણ ધ્રુજશે, જેના કારણે એ શબ્દો છે આપણને સંભળાશે ને એ કાનના આંતરિક ભાગમાં જશે અને ત્યાંથી તે ક્યાં પહોંચશે? મગજ સુધી પહોંચશે, જેથી હું બોલેલા શબ્દો છે તમને દરેકને સંભળાશે તેમ સંભળાશે. તો વિદ્યાર્થી મિત્રો, જો કાંઈ મસ્ત વાત કરી છે એ વસ્તુની બધાએ ખાસ કાળજી રાખવી કે આપણે કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. તે કાનના પડદાને નુકસાન કરી શકે છે, જેનાથી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઘટી જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ. એક વખત પડદામાં વીંધું પડી જશે અથવા પડદો છે એમાં કાંઈ તકલીફ થશે તો આપણને દરેક વિદ્યાર્થી મિત્રોને સાંભળવાની તકલીફ પડે. અને એક બીજું નુકસાન એ પણ થાય કે કાનના પડદાને જો નુકસાન થયું હોય, અંદર વીંધું પડ્યું હોય તો એમાં રસી થવાની પણ સંભાવના છે અને કાનમાંથી રસી પણ આવે. એટલે કાન એક બહુ મુલાયમ અંગ છે, જેથી કરીને કાનમાં કોઈ તીક્ષ્ણ હથિયાર નાખવાનું છે. કદાચ કાન સાફ કરવા માટે આપણે જે બહાર માર્કેટમાં જે પેલું મળે છે કાન સાફ કરવાનું, એનાથી જ ઉપયોગ કરવો જોઈએ. બીજું જેન તે વસ્તુ નાખવી જોઈએ નહીં, કારણ કે કાન એક વખત જતા રહેશે તો આપણે બહુ તકલીફ પડે છે. હવે છે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. કોને કંપનનો વિસ્તાર કહેવાય, કોને આવર્તકાળ કહેવાય અને કોને આવૃત્તિ કહેવાય જોઈએ. આપણે શીખીએ છીએ કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. અને આ ગતિ આમ તેમ એટલે કે ધ્રુજવું. આમ તેમ એટલે શું? ધ્રુજવું.
આ ગતિને દોલત ગતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યાં તમે અંડરલાઈન કરજો કે દોલત ગતિ એટલે શું, તો કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાના પદાર્થને શું કહેવામાં આવે છે, કંપન કહે છે. અને આ ગતિ જે થાય છે એને શું કહેવામાં આવે છે, દોલત ગતિ કહે છે. તમે તમારા અગાઉના વર્ગોમાં દોલત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા છો કે એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. આવૃત્તિની વ્યાખ્યા પૂછે તો હું આવૃત્તિ એટલે શું, કે એક સેકન્ડ દીઠ એટલે કે એક સેકન્ડમાં દોલનોની સંખ્યા, એટલે કે દોલન એટલે શું, જેટલી વખત પદાર્થ હલે એને દોલન કહેવાય. સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. ત્યાં પણ અંડરલાઈન કરજો, હર્ટ્ઝ. આવૃત્તિનો એકમ કયો તો કે હર્ટ્ઝ. એટલે આપણી અવાજની જે શક્તિ છે એને હર્ટ્ઝ દ્વારા દર્શાવવામાં આવે છે અથવા ડેસિબલ દ્વારા દર્શાવવામાં આવે. આગળ આપણે જોઈશું કે જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય તો 1 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાય. એક સેકન્ડમાં જો એક વખત દોલન થાય તો 1 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાય. જો એક પદાર્થ એક સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો તેની કેટલી આવૃત્તિ થશે, 20 હર્ટ્ઝ. આમ તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિ એટલે કે અવાજને ઓળખી શકો છો. તે કેવી રીતે શક્ય બને છે તે માટે આવશ્યક છે ધ્વનિની ધ્વનિ છે એ અલગ અલગ પ્રકારના હોય છે. એ તમે ક્યારે વિચાર્યું છે? તો કે કયા પરિબળો તેમને અલગ પડે છે તે જોઈએ. તો કે કંપ વિસ્તાર અને આવૃત્તિ. કંપ વિસ્તાર અને તેની આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કંપ વિસ્તાર અને આવૃત્તિ છે એના દ્વારા ધ્વનિ છે એ અલગ પડતી હોય છે. શું આપણે ધ્વનિના તેમના કંપ વિસ્તાર અને આવૃત્તિના આધારે અલગ કરી શકીએ? હા, બિલકુલ. તો કે પ્રબળતા અને પીચ એટલે તીણાપણું એટલે નાનું અથવા ધીમું, એવો શબ્દ પણ આપણે વાપરી શકીએ. પીચ એટલે ધીમું એમ, અને પ્રબળતા એટલે સખત અથવા નરમ, અને પીચ એટલે નરમ, એવો શબ્દ પણ આપણે વાપરી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, એક ધાતુનો ગ્લાસ લો અને એક ટેબલ સ્પૂન લો. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો. એટલે શું થશે કે હવે તેમાં ઉત્પન્ન કરતો ધ્વનિ સાંભળો. કે જે ગ્લાસ છે એ ગ્લાસ પર કોઈ વસ્તુ સ્પૂન છે એને તમે અથડાવો એટલે કે અવાજ ઉત્પન્ન કરશે અને એ અવાજ સાંભળો. ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરી ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. પછી જોરથી ખખડાવો એટલે કે ગ્લાસની કિનારી પર જોરથી ચમચીનો ઘા કરો એટલે એ અવાજ સાંભળો. જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે? હા વિદ્યાર્થી મિત્રો. હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો. જો આપણને જે પ્રવૃત્તિમાં દર્શાવેલો છે, થર્મોકોલનો દડો, થર્મોકોલ હોય એનો ગોળ આકાર બનાવવાનો છે અને ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. આમ દડાનું સ્થાનાંતર એ ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે. દડાનું સ્થાનાંતર એ ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે. હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. આ બંને કિસ્સામાં કંપનના કંપ વિસ્તારની સરખામણી કરો. કયા કિસ્સામાં કંપ વિસ્તાર વધારે મોટો હોય છે? તો આમ ધ્વનિની પ્રબળતા ઉપરની બે પ્રવૃત્તિ કરશો અને એ તમારે જોવાનું છે કે કોનો કંપ વિસ્તાર વધારે છે કે ઉપરને. ત્યારબાદ આ બીજી વાત કરવામાં આવી છે કે ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં આવશે. ધ્વનિની પ્રબળતા એટલે કે ધ્વનિનો અવાજ એ ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં આવશે. ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા કેવી બને? 4 ગણી બને. એટલે કે જેટલો કંપ વિસ્તાર વધારે તેટલો અવાજ મોટો. અને પ્રબળતાથી ડેસિબલ એકમમાં માપવામાં આવે છે. કયા? પ્રબળતાથી ડેસિબલ એકમમાં માપવામાં આવે છે. નીચેનું કોષ્ટક જુદા જુદા ઉદ્ગમોમાંથી આવતી ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે માણસનો સામાન્ય શ્વાસ છે એની પ્રબળતા કેટલી હોય છે? 10 ડેસિબલ. કેટલી હોય છે? 10 ડેસિબલ. પછી ગુસપુસ બધા વાતો કરતા હોય તો એ અવાજની તીવ્રતા કેટલી હોય છે? 30 ડેસિબલ. સામાન્ય આપણે વાતચીત કરતા હોઈએ અથવા વાર્તાલાપ કરતા હોઈએ તો એની પ્રબળતા કેટલી હોય છે? 60 ડેસિબલ.
અને વ્યસ્ત ટ્રાફિક, જ્યારે ટ્રાફિક હોય એમાં આપણને જે ધ્વનિની પ્રબળતા હોય છે કેટલી હોય છે? 70 ડેસિબલ હોય છે. જ્યારે સરેરાશ ફેક્ટરીઓ હોય, કેટલી બધી ફેક્ટરીમાં આપણે જીઆઈડીસીમાં જઈએ અને એ જે આ અવાજની પ્રબળતા હોય એ 80 ડેસિબલથી વધારે હોય છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે 80 કરતાં વધારે ડેસિબલ ધ્વનિ છે એ આપણા મનુષ્યને શારીરિક રીતે નુકસાન કરતી હોય છે. આમ ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જેટલો કંપ વિસ્તાર મોટો એટલી ધ્વનિની પ્રબળતા વધારે, અને જેટલો કંપ વિસ્તાર નાનો એટલી ધ્વનિની પ્રબળતા ઓછી. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો થતો ધ્વનિ મોટો હોય છે. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય છે? નબળો અથવા મંદ હોય છે. જો અહીંયા વાત પણ કરેલી છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવ્યો ને? હા. આમ કોઈ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો, શું કાંઈ તફાવત હોય છે? તો કે જો બે ધ્વનિ સમાન રીતે જોરથી મોટેથી બોલાયેલા હોય તેમ છતાં તેમાં કેટલીક રીતે જુદી પડે છે. ચાલો આપણે જોઈએ તે કેવી રીતે જુદી પડે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એવી વાત કરી છે કે એક નાનું બાળક છે અને એક મોટી ઉંમર એટલે કે પુખ્ત વયની વ્યક્તિ છે. બંનેને જોરથી રાડ નાખવાનું કહો તો આ બંનેની જે ધ્વનિ છે એમાં શું ચેન્જીસ હોય છે? એમાં શું ફરક હોય છે? તો એમાં ફરક હોય છે? પહેલાં તો એવો પ્રશ્ન થાય. હા વિદ્યાર્થી મિત્રો, એમાં પણ ફરક પડે છે. તો એવું કઈ બાબતથી જુદું પડે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે. કે ધ્વનિનું તીણાપણું તેની આવૃત્તિ નક્કી કરે છે. તીણાપણું એટલે કે નિર્બળતા અથવા નબળું. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે. જો કંપનીની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ કે ધ્વનિનો પીચ ઓછો છે. ખ્યાલ આવ્યો? કે જો જો કંપનીની આવૃત્તિ વધારે હોય તો અવાજ કેવો બને? તેનો, અને પીચ વધારે થાય. અને જો કંપનીની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ કે ધ્વનિની પીચ કેવી છે? ઓછો છે. ઉદાહરણ તરીકે ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ સિસોટીની આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. સિસોટી છે એની આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે, જેથી તે વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. આમ પક્ષી ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની ગર્જના પીચ ઓછી હોય છે. જોકે સિંહની ગર્જના ઘણીવાર પ્રબળ પણ હોય છે, જ્યારે પક્ષીઓની ધ્વનિ દુર્બળ પણ હોય છે. આપણે દરરોજ બાળકો કે પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને એમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? શું તમે કહી શકો છો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે? બાળકનો અવાજ છે એની પ્રબળતા કેવી હોય છે? ધ્વનિની આવૃત્તિ પુખ્ત વયના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે છે. સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજની આવૃત્તિ કરતાં કેવી હોય છે? વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. શ્રાવ્ય એટલે સંભળાઈ શકે તેવી, અને અશ્રાવ્ય એટલે ઓછી સંભળાઈ શકે તેવી અથવા ન સંભળાઈ શકે તેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણે કંપન કરતા પદાર્થની જરૂર પડે છે. જો વિદ્યાર્થી મિત્રો કંપન ના થાય તો ધ્વનિ સંભળાય નહીં. તો શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોની ધ્વનિ સાંભળી શકીએ છીએ? તો ચાલો એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે. હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિવાળી ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિવાળી ધ્વનિ છે એ મનુષ્ય કાન સાંભળી શકતો નથી. તો સાંભળી પણ નથી શકતા અથવા પારખી પણ નથી શકતા. તો આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય હોય છે. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા આશરે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. કે 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળું ધ્વનિ હોય છે એ પણ મનુષ્ય સાંભળી શકતો નથી, અને 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળો ધ્વનિ હોય એ પણ મનુષ્ય સાંભળી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલો છે, સાયન્સમાં ધોરણ 10માં.
ત્યારબાદ બીજી એક નાની જાહેરાત જેવી વાત છે. જાહેરાત મતલબ એક વધારાનું શીખવા જેવી છે કે અમુક પ્રાણીઓ 20 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળી ધ્વનિ સાંભળી શકે. કે કૂતરું છે ધ્વનિ, કૂતરું હશે, કૂતરો શ્વાન, એ આ ક્ષમતા ધરાવે છે. પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિવાળો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે, જે શ્વાન સાંભળી શકે છે પરંતુ મનુષ્ય સાંભળી શકતા નથી. ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા અને પગેરું મેળવવા માટે 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી આપણે પરિચિત છે. કે અલ્ટ્રાસાઉન્ડ સાધનો બનાવવામાં આવે છે, જેના કારણે શું થશે કે 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળો ધ્વનિ છે એ સાંભળી શકે. ત્યારબાદ છે ઘોંઘાટ અને સંગીત. વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? શું ક્યારેક ધ્વનિ દ્વારા તમારું અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાને રુચિકર લાગે છે, જ્યારે અમુક લાગતા નથી. અમુક પ્રકારનો અવાજ આપણને વિદ્યાર્થી મિત્રો ગમતો હોય છે, જ્યારે અમુક પ્રકારનો અવાજ છે આપણને ગમતો નથી. આપણે શારીરિક રીતે આપણને એ અવાજ ડિસ્ટર્બ કરતો હોય છે, માથું દુખવા લાગે છે, અથવા બીજું પણ ટૂંકમાં આપણને ગમતો નથી. ધારો કે તમારી પડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. શું કન્સ્ટ્રક્શન સ્થળ સાઇટ પરથી આવતો ધ્વનિ રુચિકર લાગે છે? બિલકુલ નહીં, કારણ કે એમાંથી જે ગ્રીલ મશીન છે અથવા બીજું ટીપ ટાપ જે અવાજ આવે છે એ આપણને બિલકુલ ગમતો નથી. શું કન્સ્ટ્રક્શન સ્થળ પરથી આવતો ધ્વનિ રુચિકર લાગે છે? બિલકુલ નથી. શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? હા, એ અવાજ પણ આપણે સાંભળીએ છીએ. આવા અરુચિકર ધ્વનિને ઘોંઘાટ કહેવામાં આવે છે. ઘોંઘાટ કોને કહેવાય? તો કે જે અવાજ આપણને રુચિકર એટલે કે ગમતો નથી, સાંભળવો ગમતો નથી, એને શું કહીએ છીએ આપણે? ઘોંઘાટ. વાહનોમાંથી નીકળતો અવાજ અથવા કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલતી હોય ત્યાંથી જે આવતો ધ્વનિ છે એ કેવો કહેવાય? ઘોંઘાટ કહેવામાં આવે છે. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? તો કે એ પણ શું કહેવાય છે? ઘોંઘાટ કહેવાય છે. કે કોઈ એક વિદ્યાર્થી બોલે તો અવાજ આપણને સાંભળવો ગમે અથવા આપણને ગમે, પણ એક સાથે બધા જ વિદ્યાર્થીઓ જો ક્લાસમાં અવાજ એક સાથે બોલે તો શું થશે? ઘોંઘાટ બની જશે, કારણ કે અવાજો એટલા બધા આવે છે તો કોઈ સ્પષ્ટ શબ્દ આપણને સંભળાશે નહીં. બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો તો આને સંગીતનો ધ્વનિ કહે છે, કારણ કે તે કાનને ખુશી આપે છે. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે, પરંતુ જો સંગીત ધ્વનિ બહુ મોટો બને તો શું કર્ણપ્રિય રહેશે નહીં? તો બહુ કર્ણપ્રિય રહેશે નહીં. કર્ણ એટલે કાન, તો આપણા કાનને ગમતો પાછો એ ઘોંઘાટ સ્વરૂપ ધારણ કરશે. પરંતુ કોઈ એક સંગીત વાદ્ય વાગતું હોય તો આપણને બિલકુલ સાંભળવું ગમે અને મજા પણ આવે, તો આપણું કર્ણપ્રિય કહેવાય. હવે છે ધ્વનિ પ્રદૂષણ. શું છે હવે? ધ્વનિ પ્રદૂષણ. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો કે હવામાં અનિચ્છનીય વાયુ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિ હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. શું કહેવામાં આવે છે? કે અનિચ્છનીય અવાજ અથવા વધારે પડતો ખોટો અવાજ અથવા ઘોંઘાટ છે એને ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. તમે ધ્વનિના પ્રદૂષણના થોડા સ્ત્રોતોની યાદી બનાવો કે મોટાભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે કે વાહનોનો અવાજ, વિસ્ફોટો જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ છે, મશીનો, લાઉડસ્પીકર વગેરે. ઘરમાં કયા સ્ત્રોત ધ્વનિ ઉત્પન્ન કરે છે? આમ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન કે ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈ ઘર એટલે કે કિચનના થોડા ઉપકરણો, કુલર, એર કન્ડિશનર બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. આપણા ઘરમાં વપરાતા વિવિધ એવા ધ્વનિ સાધનો છે એના મોટા અવાજો છે એ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે. ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ છે? કે ધ્વનિ પ્રદૂષણના કારણે શું નુકસાન થાય એની વાત કરીએ. શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બને છે? અનિદ્રા, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ જેને. અનિદ્રા થાય, વધારે પડતો અવાજ આવતો હોય તો આપણને ઊંઘ આવે નહીં એટલે કે અનિદ્રા. હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી વધઘટ. ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરી શકે છે. કે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા પણ કેવી થઈ જાય છે? અસ્થાયી અને કાયમ રીતે ઓછી થઈ જતી હોય છે. જો વધારે પડતો અવાજ આપણે વારંવાર સાંભળીએ અથવા ધ્વનિ સાંભળતા હોય, એક મોટો અવાજ જો આપણા કાને વારંવાર એક ધારો સંભળાય તો એક સમય એવો આપણે કાનની સાંભળવાની ક્ષમતા છે કેવી થતી જાય છે? ઘટી જાય છે. અથવા એક સમય એવો પણ આપણે સંપૂર્ણ બહેરાશ આપણા કાનમાં આવી જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો છેલ્લો મુદ્દો કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ રાખવાના ઉપાયો. અમુક વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે કોઈ વાહનોમાં મોટા હોર્ન ફિટ કરે, જો કે ગેરકાયદેસર રીતે
છે, આરટીઓ છે એને માન્યતા આપતા નથી. મોટા મોટા હોર્નના અવાજો પણ છે, વિવિધ પ્રકારના ઘોંઘાટના અવાજો કરે છે, જે આપણને સાંભળતા જ મગજમાં ગુસ્સો આવી જાય અને સાંભળવા ગમતા નથી. તો કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવામાં ઉપાયો કે ઘોંઘાટને નિયંત્રણ રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય? આ માટે હવાઈ જહાજના એન્જિનોનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો અને ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ. જો સાયલેન્સર લગાડવામાં આવે તો અવાજની પ્રબળતા કેવી થઈ જાય છે? ધીમી થઈ જતી હોય છે. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય? તો કે ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીને રહેણાંકના વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવા જોઈએ. ત્યારબાદ ધ્વનિ પ્રદૂષણથી હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ છે રહેઠાણ સુધી પહોંચી શકે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, ઘોંઘાટ એટલે કે ધ્વનિ પ્રદૂષણથી અટકાવવા માટે આપણે ઉપર જે કીધા એ બધા જ ઉપાયો કરવા જોઈએ, અથવા આ બધી બાબતોની કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ જો અહીંયા એક નવી બાબત કીધી છે, શ્રવણ શક્તિ. એ વાંચી જો તમે કે શ્રવણ શક્તિ કઈ રીતે આવે છે, સાંભળવાની તકલીફ માણસને કઈ રીતે પડી જાય છે, અને કેમ આપણને બહેરાશ કઈ રીતે આવે છે, એ બાબતો અહીંયા કીધી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પાઠનું સ્વાધ્યાય છે એના દરેક પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4, પ્રશ્ન 5, 6, 7, 8, 9 દરેક પ્રશ્ન લખવાના રહેશે. એટલે આપેલા સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે. ચાલો તો દરેક વિદ્યાર્થી મિત્રો આ બાબતોની ખાસ કાળજી રાખશે. અને ચાલો, સ્ટે હોમ, બી સેફ, બાય, ટાટા.